મારું નામ મહેશજી પરમાર. 30મી સપ્ટેમ્બર 2025ના રોજ રૂપાલમાં પલ્લીની મુલાકાત લેવા માટે હું અને મારા સાથી મિત્ર કિશનભાઈ, જે રિટાયર્ડ જેલર છે, કિશન પરમાર, અમે બંને ગયા. અમારો મૂળ આશય એ જે રૂપાલમાં ધર્મના નામે જે ઘી વેડફી દેવામાં આવે છે એનો રૂબરૂ એમ કે હકીકત શું છે એ જાણવા માટે અમે ગયા હતા. અમે ત્યાં ગયા તો અમને બહુ સ્પષ્ટ એ જોવા મળ્યું કે ધર્મના નામે ધર્માંધ લોકો એ ત્યાં ભેગા થયા હતા અને એ લોકો કોણ જાણે કેમ એમની પાસે કોઈ તર્ક શક્તિ જ નહીં, અથવા તો આ જે બગાડ થાય છે એ બગાડ તરફ એમનો કોઈ અફસોસ જેવું એમને જણાવ્યું નહોતું. એ લોકો એક ધાર્મિક ભાવનાથી આ પવિત્ર કામ કરી રહ્યા છે એનો એક આનંદ એ લોકો વ્યક્ત કરી રહ્યા હતા. તો એનું અમને ખરેખર ભારોભાર દુઃખ થયું કે સાલું આ દેશમાં કરોડો લોકો જ્યારે એમ કે ભૂખે ટળવળતા હોય, કરોડો લોકોને એમ કે બે ટંકનું જમવાનું ના મળતું હોય, એવા સમયમાં એમ કે આ રીતે એક કિંમતી ઘીનું વેડફી દેવું, ઢોળી દેવું કેટલા અંશે વ્યાજબી છે. અમે જ્યારે ગયા ત્યારે ગામમાં એકદમ ધાર્મિક માહોલ હતો. ચારે કોર્ટ સાઉન્ડ સિસ્ટમ લાગેલી હતી. પ્રશાસન પણ એમના સપોર્ટમાં રહી અને પાર્કિંગની ને બધી અવર જવરની વ્યવસ્થા કરેલી, એટલે કોઈ જાતનો ટ્રાફિક ના થાય, કોઈ જાતની ભીડ ભેગી ના થાય, એને પૂરેપૂરું ધ્યાન એ પ્રશાસન દ્વારા રાખવામાં આવેલું હતું. લાઇટની વ્યવસ્થા કરેલી હતી. પણ ત્યાં અમે જ્યારે મંદિરની આગળ ગયા ત્યારે અજુગતું એક દ્રશ્ય જોવા મળ્યું, જે મેં ફોટો દ્વારા લંકેશભાઈને મેં શેર કરેલું છે. અજુગતું દ્રશ્ય એ હતું કે એક સાઈડ કરોડોનું ઘી ઢોળવા માટે લખવામાં આવ્યું હતું કે પલ્લીમાં ચડાવવા માટે રૂપાલની પલ્લીમાં ચડાવવા માટે શુદ્ધ ઘી અહીંયા વેચવામાં આવે છે. અને એની સામે એક લગભગ એમ કે 10-12 વર્ષનો છોકરો એ કમાણી કરવા માટે આખા શરીરે સફેદ કલરનો કલર લગાવેલો, માત્ર પોતળી જ પહેરી હતી અને હાથમાં ડોલ લઈ અને ભીખ માગવા માટે નીકળ્યો હતો. તો મને આશ્ચર્ય એ લાગ્યું કે કેટલી અસમાનતાવાળું આ ચિત્ર છે કે એક છોકરો પોતાની આજીવિકા, અને એની કોઈ જવાબદારી જ નથી પરિવાર ચલાવવાની, પણ છતાંય એના પરિવારને મદદરૂપ થવા માટે એ આખા શરીરે સફેદ કલર લગાવી અને ભીખ માગવા માટે પોતાની જાતને આ રીતે રજૂ કરે છે. અને એની પાછળ બોર્ડ લાગેલા છે કે રૂપાલની પલ્લીમાં ચડાવવા માટે અહીંયા ઘી ઉપલબ્ધ છે. એટલે આ બહુ આશ્ચર્યજનક વાત રહી. એ પછી અમે ત્યાં તપાસ કરી તો ત્યાં બોર્ડ મારેલા હતા કે ભાઈ અહીંયા શુદ્ધ ઘી ચડાવવા માટે આપવામાં આવે છે. અમે ભાવ પણ પૂછ્યો તો 800 રૂપિયા કિલો ઘી હતું. મને નવાઈ એ લાગે છે કે આજે શુદ્ધ ઘી ખાવા માટે ખરીદવું એ કદાચ એ શુદ્ધતાની તપાસ એ કરવી જરૂરી છે. કેમકે ખરેખર એ શુદ્ધ ઘી છે કે પછી ટેકનિકથી બનાવેલું, વેજીટેબલથી બનાવેલું એ અશુદ્ધ ઘી હતું, કે કોઈ કેમિકલ દ્વારા બનાવેલું ઘી હતું ને એમાં પછી એસેન્સ નાખી અને એમાંથી શુદ્ધ ઘીની સુગંધ પેદા કરવામાં આવી હતી. આ તપાસનો વિષય છે. એટલે હું એક વિનંતી કરું છું કે આ ઘીની શુદ્ધતા માટે એક તપાસ કરવી જોઈએ. એ પછી અમે ત્યાં લાગેલા સ્ટોલમાં ગયા તો જે ગરીબ લોકો જે છે એ આવા મેળાના સંજોગોમાં પોતાની આજીવિકા માટે ત્યાં આવતા હોય છે. એટલે એ રીતે મેળાઓ લાગેલા હતા. કેટલાક અંધશ્રદ્ધાળુ લોકો અને ખાસ કરીને ટીખળખોળ યુવાનો અને યુવતીઓ એ ત્યાં એકબીજાના આનંદ માટે આવતા હોય છે. એમની ધાર્મિકતા સાથે કોઈ લેવા દેવા નથી. એ પછી અમે ગામમાં ગયા તો ગામમાં કેટલીક ટ્રોલીઓની અંદર ઘી ઠલવાયેલું હતું. કેટલીક જગ્યાએ સ્ટોલ પણ લાગેલા હતા અને ત્યાં પણ એમ કે શુદ્ધ ઘી વેચવામાં આવશે. એ પછી અંદર ગયા તો અલગ અલગ ચોરા ઉપર એમ કે ઘીના ટીન, મોટા પ્લાસ્ટિકના મોટા ટીન મૂકેલા હતા. ટ્રેક્ટરની ટોલીઓ પણ મૂકેલી હતી અને ચારેકોર એમ કે ધર્મના વાતાવરણ પેદા કરવા માટે ગીતો, ધાર્મિક ગીતો વગાડવામાં આવી રહ્યા હતા. અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા એમ કે ભીડ એકઠી ન થાય, કોઈ જાતનું કોઈ નુકસાન ન થાય એ માટે વારંવાર એમાં સૂચના પણ આપવામાં આવતી હતી.
એ પછી અમે ત્યાં વાલ્મીકી ભાઈઓનો કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો તો એમાં એક ભાઈને અમે પૂછ્યું કે ભાઈ આ શું છે, તમે આ ઘી કેમ લો છો? તો એમણે એવું કહ્યું હતું કે આ તો અનાદિકાળથી ચાલી એવી પ્રથા છે અને આ ઘી અમને વરેલું છે. એટલે વરેલું શબ્દ એ એમની જે ગુલામી જે છે એને એકદમ બરકરાર રાખવા માટેનો પેટર્ન શબ્દ છે અને એ લોકો એને આશાનથી એ સ્વીકારી લે છે. એટલે એમણે એવું કહ્યું કે આ ઘી અમને વરેલું છે ને મેં એમ કે આ અમારું કોઈ ખોટું કામ નથી, અમે ધર્મની ભાવનાથી આ કામ કરીએ છીએ, અમારી પર કોઈ જાતનું દબાણ પણ નથી, આવું એમણે સ્પષ્ટતા કરી. પણ હકીકત તો એવું છે નહીં. ધારો કે વાલ્મીકી ભાઈઓ આ ઘી ન લે તો એમની શું દશા થાય એ કદાચ એ પણ તપાસનો વિષય છે. ત્યાર પછી અમે બીજા વિસ્તારમાં ગયા તો ત્યાં ઠાકોરભાઈઓના મોહલ્લામાં મેં ખાસ ફર્યા. તો ઠાકોરભાઈના મોહલ્લામાં મેં તપાસ કરી તો ગાંધીનગર જિલ્લાનો વિસ્તાર કે જે કદાચ ગાંધીનગરથી માંડ 15-20 કિલોમીટર દૂર, પણ એમાં જે પ્રાથમિક સુવિધાઓ કહેવાય કે ત્યાં પથ્થર પીવિંગ નહોતું, કોઈ લાઇટના ઠેકાણા નહોતા, અથવા મકાનો પણ એ લોકોના જર્જરિત હાલતમાં હતા. એટલે આવી દયનીય સ્થિતિમાં રહેતા લોકો એ ઘીના વેડફવા માટે કોઈ વિરોધ કરતા નહોતા. એટલે અમને લગભગ એવું લાગી રહ્યું છે કે આ જે ઘી છે એક તો નકલી ઘી કોઈ દ્વારા ઉત્પાદન કરી અને આપવામાં આવી રહ્યું છે અને વેપારીઓની સાંઠગાંઠથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે. એટલે મૂડીવાદી વ્યવસ્થા આ રૂપાલની પલ્લીને હેન્ડલ કરી રહ્યું એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આમાં કોઈ ધાર્મિક લાગણી નથી, પણ એમના વેપાર ધંધાના વિકસાવવા માટે અથવા તો એમના નફાકારક પ્રવૃત્તિ માટે આ ધંધો કરી રહ્યા એવું લાગી રહ્યું છે. એટલે હું માનું છું કે ગુજરાત સરકારે આ રૂપાલની પલ્લીમાં હસ્તક્ષેપ કરી અને ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકોએ આ પ્રવૃત્તિમાં હસ્તક્ષેપ કરી અને આ દર વર્ષે જે લાખો રૂપિયાનું ઘી ઢોળાઈ રહ્યું છે એની જગ્યાએ એનો કઈ રીતે સદુપયોગ કરાય એ દિશામાં વિચારવું જોઈએ અને આ કુપ્રથા જેટલી શક્ય બને એટલી ઝડપી બંધ થવી જોઈએ. આ લાગણીથી અમે ત્યાં ગયા હતા અને અમે ઈચ્છીએ છીએ કે રૂપાલનો વિકાસ જો કરવો હોય તો એમાં અમે પ્રાથમિક શાળા પણ જોઈ તો પ્રાથમિક શાળા પણ જર્જરિત હાલતમાં હતી. ત્યાં દવાખાનાની વ્યવસ્થા પણ એટલી સારી નહોતી. તો પ્રાથમિક શાળા અને દવાખાનાનો વિકાસ થવો જોઈએ. ત્યાં નજીકમાં કોઈ એવું ઔદ્યોગિક વસાહત ચાલુ થવી જોઈએ કે ત્યાંના સ્થાનિક લોકો એ સ્વરોજગારી લઈ શકે, રોજગારી લઈ શકે, એવો વિકાસ થવો. એની જગ્યાએ કરોડો રૂપિયાનું ઘી વેડફી દઈ અને મૂડીવાદી લોકો પોતાનો ધંધો કરી રહ્યા છે એવું સ્પષ્ટ લાગે છે. આ કુપ્રથા જેટલી શક્ય એટલી ઝડપી બંધ થવી. આપનો પરિચય રહે? મારો પરિચય, મારું નામ મહેશજી પરમાર. હું ચાંદખેડામાં રહું છું અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં નોકરી કરું છું.